અભી હાલ હજુ તો અલી નવરી પડી. અમાર માજીને બેનપણી આવી છે. અમાર માજી આવા હોય એટલે એમની બેનપણીઓ કેવી હોય. કાલ ફોન કરે ને તમે પૂછ્યું મેં માસી તમે અહીંયા આગળ જમશો તો મેં મને રસોઈ કરવાની ખબર પડે. મને કે ના કે હું તો કે જમીને આવીશ કે અને આવીને તરત શું કે બહુ દિવસે આવીને એટલે અહીંયા જમીશ કે એટલે પાછું એમના માટે શીરો ને બીરો ને એ બધા ભવાડા કર્યા લી. અભી હાલ હજુ બોલ નવરી પડી આવે ને એટલે મેં પર્સમાં 100 રૂપિયા જોયો અને આવીને તરત શું કે તમારે ત્યાં કામવાળી આવે છે ને જલ્દી કે આ પાકીટને કે લોક મારીને મૂકી દે. અલા એ એક કામના 1500 રૂપિયા લે છે તમારે 100 રૂપિયા ચોરવા આવે છે. આવા ને આવા કોઈ ઉપર વિશ્વાસ જ નહીં કરવાનો. મારા માજી એવા જ છે લોહી પીધા કરે આવા ને આવા કામ કરીને. આઈને તરત કે પેલી સીધી પિનવાળું આવે ને એવું ચાર્જર આલો ને તે આમનો ફોન ચાર્જિંગમાં પડ્યો તો કાઢીને અમારા માજી એમનો ફોન લગાડી દીધો. તોલાત મારી ઉપર બગડ્યા કે તને ભાન નથી પડતી કે અત્યારે મારે બહાર જવાનું હતું મારો ફોન કાઢ્યો જ કેમ ચાર્જિંગમાંથી. બોલ આવા ને આવા અલા રવિવાર હોય ને એટલે મગજની કબાડી કૂટાઈ જાય એટલી. બોલ સાચું કહું એમ થાય ક્યાં રવિવાર આવ્યો ત્યારે શું કંટાળો લાવી દે જલી. બોલ મહેમાન આવે ને એનો વાંધો નહીં પણ આ બધા તાઇફા કરે ને એ કંટાળો આવે અલી. ત્યાર શું અંદર ગયા એટલે કે છે ગરમી જેવું થોડુંક લાગે છે કે એસી કરી દો ને. એસી કર્યું ને જેવી હજુ બહાર આવીને કામ હાથમાં લઉં ને પહેલાં શું કરે બહુ ઠંડી લાગે હવે પંખો કરી દો ને કે પંખો કર્યો પાછી હું જેવી બહાર આવીને એટલે મને શું કહે પંખો 5 ઉપર લાગે છે કે 1 ઉપર કરી દો. મને એમ થયું કે પંખા ઉપર લટકાડ દઉં આ લોકોને. બોલ એવું કળ ચઢી જાય ચડી. બોલ ઘણી વાર ત્યારે શું યાર છોકરાની વાહે બોલ લાગેલા ને લાગેલા રે. ટીવી ચાલુ હોય ને તો કે છે પેલા ભજન આવે ને એક કર ભજન આવે ને એક કર. એટલે આખો દાડો છોકરા ભજન જોવે અને હોતાય નથી અલી રવિવાર સિવાય તો ઘરે છોકરા પણ આવા નવા એમ નહીં કે ભાઈ આપણે આખું અઠવાડિયું અને ભજન સાંભળીને 1 રૂપિયાનો સ્વભાવમાં ફેર પડતો હોય ને તો આપણને એમ થાય ભજન સાંભળેલા લેખે લાગે છે. સ્વભાવ તો એવો ને એવો જ છે કૂતરા જેવો. ત્યારે શું આ રવિવારથી મને તો બહુ કંટાળો આવે જલી. આ રવિવાર છે ને આવવો જ ના જોઈએ. બોલ મને એવું થઈ ગયું છે કેલેન્ડરમાંથી જ આને ચોકડી માર દો. એ હા આવી જો હવે એમ કે પંખો બંધ કરી દો.